જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચારધામ મંદિરના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીની 50મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચારધામ યાત્રા મંદિરના પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય શ્રી યોગીરાજ બાપુજીની 50મી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી। ગામના કપૂર વડીક મહેતા પરિવાર જે અલગ અલગ શહેરો જેવા કે મુંબઈ, પુણે તેમજ રાજુલા, સાવરકુંડલામાં વસવાટ કરી રહ્યો છે, જેઓ પોતાના વતનમાં પૌરાણિક ચારધામ યાત્રાના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીની 50મી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી। પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીનું રથ ગામની શેરીમાં ધામધૂમપૂર્વક દેશી ઢોલ નગારા અને શરણાઈ સાથે ફેરવી ઉજવણી કરવામાં આવી। 50મી પુણ્યતિથિ નિમિત્તે કપૂર વણીક મહેતા પરિવાર તેમજ નાગેશ્રીના ગ્રામજનો મોટી સંખ્યામાં આયોજનમાં જોડાયા હતા। કરશન પરમાર સાથે કેમેરામેન ધાર્મિક પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ।
તમે સર ઉપરથી લો એટલે સ્ટાર્ટ. ચલો સ્ટાર્ટ. આજે નાગેશ્રી મંદિર ગુજરાતના ચારધામનું પ્રાચીન મંદિરમાં અમારે 50મી પુણ્યતિથિ અમારા ગુરુદેવની છે. એ નિમિત્તે અમે આખા માધવ કુટુંબના સભ્યો મુંબઈથી, રાજુલાથી, અમરેલીથી, સાવરકુંડલાથી અને નાગેશ્રીના અગ્રગણ્ય આગેવાનો સહિત અને પુનાથી પણ અમે અગ્રગણ્ય આગેવાનો સહિત નાગેશ્રી મંદિરમાં અમે 50મી પુણ્યતિથિ અમારા ગુરુદેવની ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. આ મંદિરનો થોડો પરિચય આપી દઉં. ગુજરાતમાં આવેલું આ સૌથી પ્રાચીન ચારધામ મંદિર છે, જેમાં ચાર ધામ, બધા ઋષિમુનિઓની મૂર્તિઓ, બધા જ ભગવાનની મૂર્તિઓ એકદમ વ્યવસ્થિત રીતે અમારા ગુરુદેવે અહીંયા સ્થાપિત કરી છે. બીજું, દરેક મંદિરના ઉપર અમારે 27 કમરા છે, 27 રૂમો છે, 108 મૂર્તિઓ છે અને બધા જ રૂમો ઉપર વેદની ઋચાઓ અમારા ગુરુદેવે લિપિમાં લખેલી છે. આજે અમે બધા માધવ કુટુંબના સભ્યો પૂરા ઉત્સાહથી અમે લોકો પાઠ, પૂજા, જળાભિષેક અને આખા ગ્રામ્ય વિસ્તારમાં શોભાયાત્રા અને પાલખી કાઢી રહ્યા છે. અને આ સાથે સાથે અમે લોકોએ 600 માણસોનું એક ભોજનનું આયોજન કર્યું છે, મહાપ્રસાદનું આયોજન કર્યું છે અને એમાં 400થી વધુ કન્યાઓ જે કન્યા શાળામાં ભણે છે નાગેશ્રીમાં, એને અમે આમંત્રિત કરી છે. સાથે સાથે ગામના મુખ્ય આગેવાનો, રાજુલાના મુખ્ય આગેવાનો, એ બધાને બી અમે આમંત્રિત કર્યા છે. અને આ પ્રોગ્રામને, આ ફંક્શનને એક ભવ્ય આયોજનના રૂપમાં અમે કરી રહ્યા છે. થોડીક વારમાં અમારી શોભાયાત્રા અને પાલખી નીકળી રહી છે. અમારા સર્વ કુટુંબી, અમારા સર્વ ગ્રામ્યજન્યો આખા ગામમાં શોભાયાત્રા અને પાલખી અમે લોકો કાઢી અને આ ભવ્ય પ્રસંગનો આરંભ કરશું. પછી પાઠ, પૂજા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ અને પછી મહાપ્રસાદનું અમે લોકો આયોજન કર્યું છે. હવે નાગેશ્રી ગામે ચારધામ યાત્રા મંદિર વણિક સમાજ દ્વારા બહુ ભવ્ય, અતિ ભવ્ય બનાવવામાં આવેલ છે. આ મંદિરમાં 130 જેટલી મૂર્તિઓ છે. જે લોકો ચારધામ યાત્રા, બદ્રીનાથ, કેદારનાથની યાત્રા ન કરી શકતા હોય તે લોકો આ ચારધામ યાત્રા, નાગેશ્રી મંદિરની યાત્રા કરે તો તેની યાત્રા એને ચારધામ, બદ્રીનાથ, કેદારનાથની યાત્રા કરી હોય તેવું ફળ મળે છે, એવી લોકમાન્યતા છે. આ મંદિરનું મેનેજમેન્ટ ક્યારે વણિક સમાજ મુંબઈ, રાજુલા, પુના, સાવરકુંડલા વગેરે ખૂબ જ ભવ્ય આધુનિક રીતે કરે છે. આ મંદિરનો ખૂબ જ વિકાસ થાય. 130 જેટલી મૂર્તિઓ છે. આ મંદિર ખરેખર દર્શન કરવા લાયક છે. ભારત કે ગુજરાત રાજ્યમાં આવું ક્યાંય મંદિર નહીં હોય તેવું મને મારા અંદાજમાં આવે છે. મેં આવું મંદિર ક્યાંય ગુજરાતમાં કે ભારતમાં જોયું નથી. 130 એક સાથે મૂર્તિઓ, ને મૂર્તિ બધી એકદમ આરસની, મોટી ઊંચાઈ ને ખૂબ જ તેજસ્વી મૂર્તિઓ આ મંદિરમાં આવેલી છે. તો ખરેખર આ મંદિરના એકવાર દરેક લોકોએ દર્શન કરવા જોઈ અને ધન્યતા અનુભવી જોઈ તેવું મારું માનવું છે. આજે નાગેશ્રી ગામના આંગણે
ખૂબ રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે. લગભગ ખૂબ લાંબા સમય પછી પરમ પૂજ્ય યોગીજી મહારાજની પુણ્યતિથિ નાગેશ્રીમાં ઉજવાઈ રહી છે. આજે 50મી પુણ્યતિથિ છે અને ખૂબ હર્ષભેર ગામના અમારા રહેવાસી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મહેતાનો પરિવાર હાલ મુંબઈ પુણેમાં વસવાટ કરે છે અને આજે નાગેશ્રીમાં ભવ્ય અને દિવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે, જેનો નાગેશ્રી ગામને અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે અને હર્ષભેર ખૂબ સારી ઉજવણી કરવામાં આવી છે. આજે એવું લાગે છે કે નાગેશ્રીમાં પણ ખૂબ મોટો ઉત્સવ છે અને સોમનાથમાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. તો આ ખૂબ સારો સંયોગ ઊભો થયો છે અને 50 વર્ષના અંતે આ યોગીજી મહારાજની એટલી ભવ્યતાથી ઉજવાઈ રહી હોય તો ગામને કેમ આનંદ ના હોય. અને યોગીજી મહારાજે બ્રહ્મસૂત્રના વાક્યો કીધેલા છે, એમનું જે ચિંતન કરેલું છે એ આપણા જીવનમાં આપણે ઉતારી શકીએ અને સત્ય અને ન્યાયના માર્ગે ચાલીએ એવા યોગીજી મહારાજ અને ચારધામ ભગવાન આપણને આશીર્વાદ આપે. આ ચારધામનું મંદિર છે એનું મહત્વ ખૂબ અતિ પૌરાણિક પણ છે. અહીંથી જે સંતો મહંતો જૂનાગઢના માર્ગે જમીનના અંદરના માર્ગેથી જતા એવી પણ કથાઓ પ્રચલિત છે અને એના અવશેષો અત્યારે પણ મળી આવે છે. અને આ ચારધામ મંદિરમાં મુખ્ય 28 દ્વાર છે અને 130 ઉપર મૂર્તિઓ છે. એ લગભગ ભારત વર્ષમાં અમારે ધ્યાન કંઈ નથી કે એટલું બધું મોટું સારું મંદિર હોય, એટલે ખૂબ જ મહત્વ છે. અને અમે તો યાત્રાળુઓને પણ આમંત્રણ આપીએ છીએ કે આપ નાગેશ્રી ચારધામ મંદિરના વારંવાર દર્શન કરો અને આપણે પોતાની આસ્થા વ્યક્ત કરો. એટલે નાગેશ્રીનો ખૂબ ખૂબ આજ સારો ઉત્સવ ઉજવાયો છે અને ખૂબ ખૂબ આનંદ છે. અને નાગેશ્રી ગામનું આ ચારધામ મંદિરના આશીર્વાદના લીધે કાયમી ફલિત થતા રહેશે બધા ફળો. અને યોગીજી મહારાજ અને લાલજી મહારાજને એવા આશીર્વાદ છે કે નાગેશ્રી ગામનો ફરી ખૂબ સારો સમય આવશે. કારણ કે વચ્ચેના 40-50 વર્ષમાં થોડું જે પહેલાં એવું કહેવાતું કે નાગેશ્રી ગામ એ 42 ગામનું મુખ્ય મથક હતું, અહીંયા મોટા વ્યવહારો ચાલતા, એ ફરી આ પૂજ્ય સંતોના આશીર્વાદથી થવાના છે. એમના આશીર્વાદ છે એ થશે જ. અને આજે એવું લાગે છે કે આ વસ્તુનો શુભારંભ આજથી થયો હોય એવું આપણે માની શકીએ, કારણ કે ભગવાન સૂર્યનારાયણનો વાર છે રવિવાર અને આ દિવસ ખૂબ જ શુભ કહેવાય. અને સોમનાથમાં પણ આજનો જ દિવસે ઉત્સવ ઉજવાઈ રહ્યા હોય તો કંઈક ને કંઈક સંયોગ તો છે. તો ફરી પૂજ્ય યોગીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અને આ વણિક પરિવાર જે છે એમણે ખૂબ સરસ આયોજન કર્યું. એમના માટે જેટલા આયોજનમાં જેટલા ભાઈઓ સહભાગી થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને અમારા પૂજારી છે ભગુ દાદા અને ગણેશ દાદા, એમણે પણ લગભગ 50 વર્ષથી એમનો પરિવાર ચારધામની સેવા કરી રહ્યો છે, નિસ્વાર્થ ભાવે કરી રહ્યો છે. તો દાદાના ચરણોમાં પણ વંદન સાથે એમના પણ આશીર્વાદ અમારા તરફ હંમેશા રહે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ. દિનેશભાઈ મહેતા, હું બાપુજીના કુટુંબની વહુ. આજે બાપુજીની બ્રહ્મલીન થઈએ 50 વર્ષ પૂરા થયા ને 51 વર્ષ બેઠું છે. એ નિમિત્તે બધા ભાવ ભક્તો બધા ભેગા થયા. એ મને જાણીને બહુ આનંદ થયો છે ને અમે આનંદથી આની તિથિ ઉજવીએ. ને અમારા કુટુંબીજનો બધા ભેગા થયા, ગામજનો બધા ભેગા થયા, ગામના બધા ભક્તો ભેગા થયા. એ જાણીને મને બહુ જ આનંદ થયો છે. શ્રી સદગુરુ અમરેલી. હું અહીંની દીકરી છું ઇન્દ્રજીતભાઈની અને બાપુજીના નાનપણથી હું એના સંસ્કાર મેં લીધેલા છે અને સાસરે પણ મેં એવી જ રીતનું જોયું છે એનું અમારું આખા પિયરનું નામ. અને બાપુજીના આશીર્વાદથી અમે બધા સુખી છીએ અને ગામજનો અને બધા અહીંયા આવ્યા છે. 50 વર્ષ બાપુજીની ઉજવણીને આ મંદિરને 101 વર્ષ થયા છે. એકદમ પ્રાચીન મંદિર છે અમારું અને ચારધામ આ મંદિરને છે ને તમે બધા અહીંયા આવ્યા છો ગામના અને બધાને અમારા બધા કુટુંબના મારા પિયરિયા બધા. એટલે હું એ બધાને એમ કે પ્રણામ કરું છું બધાને અને જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. હું નાગેશ્રી કનુભાઈ દુર્લભદાસભાઈની દીકરી છું અને મારા લગ્ન થયા છે રાજુલા ગામે. અને અમે અહીંયા વારંવાર બાપુજીની પુણ્યતિથિ હોય કે કંઈ હોય ત્યારે અહીંયા આવીએ છીએ. અને આ પ્રાચીન, બહુ જ પ્રાચીન જૂનું મંદિર છે અને અહીંયાની એક મૂર્તિઓના શૃંગાર, એક મૂર્તિઓના સ્વરૂપ તમે જુઓ તો સાક્ષાત અનુભવ થાય કે નહીં, બસ હાજરા હજુર પરમાત્મા છે. અને બાપુજીએ જે અમને શિક્ષણ આપ્યું છે ધર્મનું, એ ધર્મનું આજ પણ અમારા જીવનની અંદર અમે પાલન કરીને આગળ વધી રહ્યા છે. અને બહુ જ સુંદર નાગેશ્રી ગામ હતું. નદીયા ઝરમર વહેતી હતી, એટલી સુંદર નદી હતી અહીંયા આગળની. અને બાપુજીએ સંસ્કાર જે નાગેશ્રી ગામને બધાને આપ્યા છે, આજે એ સંસ્કારથી આ નાગેશ્રી ગામ દીપી ઉઠ્યું છે. અને ભવિષ્યની અંદર આગળ ઓર
આ જે પ્રાચીન મંદિર છે બહુ સરસ અને સરસ રીતે આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના છે અને બાપુજીના આશીર્વાદ નાગેશ્રીને મળતા રહે. હું હેમા નાગેશ્રીની દીકરી છું અને અહીંયા જે પ્રાચીન મંદિર બનાવ્યું છે એમાં 130 મૂર્તિઓ છે જે ખૂબ જ સાક્ષાત્કાર ખૂબ જ સરસ છે. તો હું બધાને આમંત્રણ આપું છું, બધા ગામના લોકો આમંત્રણ આપું છું કે આવો અહીંયા દર્શનનો લાભ લો અને મંદિરને એકદમ સરસ રીતે મંદિરને જુઓ અને મંદિરની મૂર્તિઓમાંથી જે સ્પિરિચ્યુઅલ પાવર મળે છે એને માણો. એટલે આ મંદિર પ્રાચીન કાળનું છે, એને સરસ રીતે બધા આવીને એને દર્શન માટેનો લાભ લો અને એવી જ અમારી ઈચ્છા છે અને આ બાપુજીના આશીર્વાદ છે જેથી આ મંદિર સરસ બનેલું છે. એને બધા લોકો દર્શન માટે આવો હું રિક્વેસ્ટ કરું છું અને બધાને પ્રાર્થના બી કરું છું કે દર્શનનો લાભ લો. બધા આખા ગામના લોકો આવો દર્શન માટે. જય બાપુજી, જય. તિથિ છે 50. બાપુજીએ લગભગ મને લાગે 75-80 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરી અને તેની અંદર 4 ધામ પ્લસ દરેક ગુરુઓ, દરેક મુનિઓ, દરેક ઋષિમુનિઓ બધાની મૂર્તિઓ સ્થાપિત કરી. એટલું જ નહીં પણ વેદની ઉપનિષદની ઋચાઓ પણ આને રાખી. મારો અત્યારે એ જ કહેવાનું છે કે દર્શનનો લાભ તો લ્યો, સાથોસાથ એમના સદ્ગુણોને તમારા અંદર ઉતારો. આપણે સૌ જો એમના સંસ્કારો લેશું તો આપણે આ કર્યું બધું સાર્થક થશે. મારે એટલું જ કહેવાનું છે. જય ગુરુદેવ. ગુરુદેવ મહેશ્વરો, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય ગુરુદેવ. આજે આ મંદિરને બનાવ્યા લગભગ 80 વર્ષ થયા હશે. હું જ્યાં સુધી 7 વર્ષની હોઈશ ત્યારે અહીંયા મંદિરની આ પ્રતિષ્ઠા થઈ. આ જે પેલા જૂનું પ્રાચીન મંદિર, પછી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ. પણ મને ખ્યાલ છે કે એ મંદિરની જે પ્રતિષ્ઠા થઈ એ મૂર્તિ અમને ગાડામાં બેસાડી અને અમારા હાથમાં એ મૂર્તિ હતી અને બાપુજી અમને જે આધ્યાત્મિક માર્ગ આપ્યો છે, વિષ્ણુ શાસ્ત્રના શ્લોક, મહિમ્ન સ્તોત્રમ, આખું સંસ્કાર આજે સંસ્કૃત એ બાપુજી આગળથી અમે શીખ્યા છીએ અને એનો ભક્તિનો લાભ અમે લીધો છે. આજે આ મંદિર પ્રાચીન છે. હું એટલી જ બધાને વિનંતી કરું, ગામ વિદેશ, દેશ વિદેશના બધાને, કે આ મંદિરનો દર્શન કરવાનો સર્વ લાભ લે. બસ એવી મારી વિનંતી છે. જય સદગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. અમારું નામ હેતલ મલાઈ મહેતા છે. અમે આજે નાગેશ્રી ગામે અમારા ગુરુજી લાલજી બાપુજીની પરંપરાગત આજે કન્યા શાળાને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ મંદિરને લગભગ 100 વર્ષ પૂરા થયા છે અને બાપુજીના હરેક મૂર્તિ બાપુજીએ 130 મૂર્તિ બનાવી છે, જે મૂર્તિના સ્વરૂપ બહુ તેજસ્વી છે અને અહીંયા હું હર દેશ વિદેશના ભક્તોને વિનંતી કરીશ કે આપ સર્વ અહીંયા દર્શનનો લાભ લેવા આવો. જય ગુરુદેવ. જય ગુરુદેવ.